રાજકોટના ગેમ ઝોનમાં આગની ઘટનામાં જીવ ગુમાવનાર ગજેન્દ્રસિંહનો મૃતદેહ ઘરે પહોંચ્યો હતો ત્યારે હૃદયક્ષીણ થઈ ગયું હતું અને પરિવારજનો રડી પડ્યા હતા। રાજકોટના ગેમિંગ ઝોનમાં રહેતા ઓમદેવસિંહ ગોહિલ વ્યવસાય વકીલ હતા અને તેમના પરિવાર સાથે મોલમાં ફરવા ગયા હતા ત્યારે અચાનક આગ લાગી હતી ત્યારે તેમનો પરિવાર બચી ગયો હતો, પરંતુ ગજેન્દ્રસિંહનો મૃતદેહ મળી આવ્યો હતો, જેથી તેઓના પરિવારજનો મોટી સંખ્યામાં ત્યાં ઉમટી પડ્યા હતા। તેમના પરિવારમાં એક 8 વર્ષનો પુત્ર છે જે હવે અનાથ બની ગયો છે। રાજકોટના ગેમિંગ ઝોનમાં ભાવનગરમાં રહેવાવાળા ઓમદેવસિંહ ગોહિલની મોત થઈ ગઈ છે। ઓમદેવસિંહ ગોહિલ પોતે વકીલ હતા અને પોતાના પરિવાર સાથે રાજકોટ ફરવા માટે ગયા હતા ત્યારે જ્યારે ઘટના બની ત્યારે પરિવાર સાથે તેઓ મોલમાં ફરી રહ્યા હતા અને અચાનક આગ લાગી હતી, જેથી તેમના પરિવાર તો બચી ગયું હતું, પરંતુ ઓમદેવસિંહ ગોહિલ ની મોત થઈ છે। ઓમદેવસિંહ ગોહિલે એમના પરિવારને મોલથી બહાર સહી સલામત કાઢી દીધા હતા, પરંતુ પોતે બચી શક્યા ન હતા કારણ કે પોતે મોલની અંદર જ ફસાઈ ગયા હતા। અગ્નિકાંડના ઘટનાના 48 કલાક બાદ ડીએનએ ટેસ્ટ દ્વારા તેમની ઓળખ થઈ હતી અને તેમના મૃતદેહને તેમના ઘરે પહોંચાડવામાં આવ્યું હતું, જ્યાં મોટી સંખ્યામાં તેમના પરિવારજનો ઉમટી પડ્યા હતા અને એમણે હૈયાફાટ રુદન કર્યું હતું। એવા દ્રશ્યો નજરે પડ્યા હતા। ઓમદેવસિંહ ગોહિલ પરિવારમાં એક જ બેટા હતા જે 8 વર્ષનો એનો એક છોકરો છે અને પરિવારમાં અત્યારે તે 8 વર્ષનો છોકરો અનાથ થઈ ગયો છે। એમની અંતિમ યાત્રામાં ખૂબ મોટી સંખ્યામાં લોકો સામેલ થયા હતા અને ખૂબ હૈયાફાટ રુદન અને આક્રંદ જોવા મળ્યું હતું। આમ રાજકોટની આ કાંડ પછી પૂરા રાજ્યમાં આ વિકટ આક્રોશિત નજારા નજર આવ્યા હતા। બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ, રાજકોટ।